નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લિનવર્ક્સ એકેડેમી પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે છે 28 ઓગસ્ટ 2021 અને આજના લેક્ચરમાં આપણે આજના દિવસભરના જેટલા પણ મહત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો બને છે તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું, જેનાથી આગામી ક્લાસ 3 તેમજ જીપીએસસીની કોઈપણ એક્ઝામની અંદર કરંટ અફેરને લગતો કોઈપણ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને 100% આવડે। મિત્રો, આ માટે આપણા લેક્ચર શરૂઆતથી લઈ અને અંત સુધી જોડતા રહેજો। તેમજ મિત્રો, આપણું લેક્ચર તમને પસંદ આવે તો લેક્ચરને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેનાથી વર્લિનવર્ક્સ એકેડેમી દ્વારા દિવસભરનો મહત્વપૂર્ણ કરંટ અફેર માત્ર 15 થી 20 મિનિટની અંદર તમને એ પણ બિલકુલ નિઃશુલ્ક મળી રહ્યું છે, તો ચોક્કસથી એનો લાભ ઉઠાવો તેમજ તૈયારી કરતા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચાડો। તો મિત્રો, હજુ સુધી તમે આપણી વર્લિનવર્ક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેની હાલત સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી વર્લિનવર્ક્સ દ્વારા કોઈપણ નવો વિડીયો અપલોડ કરવામાં આવે છે તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। તો મિત્રો, આ સાથે ચાલો શરૂઆત કરીએ લેક્ચરની। તો ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછેલો હતો કે ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતના કેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે 54 ખેલાડી। તો ટોક્યો પેરાલિમ્પિક 2020માં ભારતના 54 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે। તો મિત્રો, આ પ્રશ્ન છે એનો જવાબ ઘણા વિદ્યાર્થી મિત્રોએ આપે છે। તો મિત્રો, આવી જ રીતે લેક્ચરના અંતમાં જેવો પ્રશ્ન પૂછવામાં આવે છે એનો જવાબ તમે એકવાર કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો, જેનાથી આ પ્રકારનો પ્રશ્ન ભવિષ્યમાં તમારી એક્ઝામમાં પૂછાય તો એનો જવાબ તમને સરળતાથી આવડી શકશે। તો મિત્રો, આ સાથે ચાલો શરૂઆત કરી દઈએ આજના લેક્ચરના પહેલા પ્રશ્નથી। તો આપણો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં જ બીએસએફના નવા મહાનિદેશક કોણ બન્યા છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે પંકજ કુમાર સિંહ ત્રિપાઠી। તો પંકજ કુમાર સિંહ ત્રિપાઠી બીએસએફ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સના નવા મહાનિદેશક બન્યા છે। તો વાત કરીએ એના વિશે। તો પંકજ કુમાર સિંહ ત્રિપાઠી 25 ઓગસ્ટ 2021થી બીએસએફના મહાનિદેશક બન્યા છે। તેમજ પંકજ ત્રિપાઠી છે તેઓ 1988 બેચના આઈપીએસ ઓફિસર છે। આ સિવાય વાત કરીએ તો તેઓ SS દેશવાલની જગ્યા લેશે, એટલે કે પંકજ ત્રિપાઠી જે છે તેઓ 1988 બેચના આઈપીએસ અધિકારી છે અને તેઓ SS દેશવાલની જગ્યા લેશે। તો મિત્રો, અહીંયા વાત છે બીએસએફ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ, જેની સ્થાપના 1965માં થઈ હતી। બીએસએફનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે। ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન। તો તાજેતરમાં જ દુનિયાનું સૌથી ઊંચું ઓબ્ઝર્વેશન વ્હીલ આઈન દુબઈ કયા દેશમાં ખોલવામાં આવ્યું છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે સંયુક્ત આરબ અમીરાત। તો તાજેતરમાં જ સંયુક્ત આરબ અમીરાતમાં દુનિયાના સૌથી ઊંચું ઓબ્ઝર્વેશન વ્હીલ, જેનું નામ છે આઈન દુબઈ, એ ખોલવામાં આવ્યું છે। તો વાત કરીએ એના વિશે। તો દુનિયાનું સૌથી મોટું અને સૌથી ઊંચું ઓબ્ઝર્વેશન વ્હીલ આઈન દુબઈ જે છે એ સંયુક્ત આરબ અમીરાતમાં ખોલવામાં આવેલું છે। તેમજ આ ઓબ્ઝર્વેશન વ્હીલ છે એ આકાશમાં ભોજન તેમજ કોર્પોરેટર અને અન્ય ઇવેન્ટ માટે બનાવવામાં આવ્યું છે। આ સિવાય વાત કરીએ તો આ વ્હીલ જે છે એને એક રોટેશન પૂર્ણ કરતાં 38 મિનિટ જેટલો સમય લાગે છે, એને એક રાઉન્ડ પૂરું કરવામાં 38 મિનિટનો સમય લાગે છે। ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન। તો તાજેતરમાં જ આઈસીઆઈસીઆઈ બેંકના ફરીથી એમડી અને સીઈઓ કોણ બને છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ બને છે સંદીપ બક્ષી। તો તાજેતરમાં જ આરબીઆઈ જે છે એ આઈસીઆઈસીઆઈ બેંકના એમડી અને સીઈઓના રૂપમાં સંદીપ બક્ષીને ફરીથી નિમણૂકની મંજૂરી આપી દીધી છે। એટલે કે આરબીઆઈ જે છે એ ઓલ ઇન્ડિયાની તમામ બેંકો છે એને રેગ્યુલેટ કરે છે, એટલા માટે આરબીઆઈ દ્વારા આઈસીઆઈસીઆઈ બેંકના એમડી અને સીઈઓના રૂપમાં સંદીપ બક્ષી જે છે એમને ફરીથી નિમણૂક માટેની મંજૂરી આપવામાં આવેલી છે। તેમજ વાત કરીએ તો સંદીપ બક્ષી જે છે એ વર્ષ 2018માં આઈસીઆઈસીઆઈ બેંકના એમડી અને સીઈઓ બન્યા હતા। તેમજ ફરીથી તેમની નિમણૂક કર્યા બાદ તેમનો કાર્યકાળ 15 ઓક્ટોબર 2021થી 3 ઓક્ટોબર 2023 સુધીનો રહેશે। એટલે કે આ પહેલાં જ્યારે શરૂઆતમાં તેમની નિમણૂક કરવામાં આવી હતી એ વર્ષ 2018માં કરવામાં આવી હતી, ત્યારબાદ તેમનો કાર્યકાળ પૂર્ણ થતાં ફરીથી તેમને 3 ઓક્ટોબર 2023 સુધી એમડી અને સીઈઓનું પદ આપવામાં આવેલું છે। ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન। તો નવી શિક્ષણ નીતિ 2020 લાગુ કરવાવાળું દેશનું બીજું રાજ્ય કયું બની ગયું છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે મધ્યપ્રદેશ। તો તાજેતરમાં જ મધ્યપ્રદેશ સરકાર જે છે એ 26 ઓગસ્ટ 2021થી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને મંજૂરી આપી છે। તેમજ નવી શિક્ષણ નીતિ 2020 લાગુ કરવાવાળું દેશનું પ્રથમ રાજ્ય બન્યું હતું કર્ણાટક। એટલે કે મધ્યપ્રદેશ જે છે એ નવી શિક્ષણ નીતિ 2020ને લાગુ કરવાવાળું બીજું રાજ્ય બન્યું છે, જ્યારે પ્રથમ રાજ્ય હતું કર્ણાટક।
તેમજ વાત કરીએ તો કેન્દ્ર સરકારે 34 વર્ષો બાદ 2020માં નવી શિક્ષણ નીતિ લાગુ કરી હતી. આ સિવાય આઝાદી બાદ તે દેશની ત્રીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે. એટલે કે મિત્રો 34 વર્ષો બાદ 2020માં નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી છે, તેમજ આઝાદી બાદની આ ત્રીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે. તો મિત્રો અહીંયા વાત છે મધ્યપ્રદેશ. તો મધ્યપ્રદેશ સંબંધિત તાજેતરના કરંટ અફેર વિશે ચર્ચા કરી. તો એનિમિયા મુક્ત ભારત ઇન્ડેક્સ 2020-21 મુજબ ભારતનો પ્રથમ નંબર છે. તેમજ વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા માટે અંકુર યોજના શરૂ કરવામાં આવી છે. ફ્રન્ટલાઇન હેલ્થ વર્કર્સ માટે કોરોના વોરિયર્સ યોજના શરૂ કરવામાં આવી છે. ગ્રામીણ ક્ષેત્રમાં રહેઠાણની સુવિધા માટે મિશન ગ્રામોદય લોન્ચ કરવામાં આવી છે. તેમજ મહિલાઓના સશક્તિકરણ માટે પંખ યોજના શરૂ કરવામાં આવી છે. આ સિવાય બાંધવગઢ રિઝર્વમાં દેશની પ્રથમ હોટ એર બલૂન સફારી પણ લોન્ચ કરવામાં આવેલી છે. તો મિત્રો આ હતા મધ્યપ્રદેશ સંબંધિત તાજેતરના કરંટ અફેર્સ. ત્યારબાદ જોઈએ મધ્યપ્રદેશનું સ્ટેટિક જીકે. તો રાજ્ય પ્રાણી બારાસિંગા છે, રાજ્ય પક્ષી છે શાહબુલબુલ, રાજ્ય વૃક્ષ વડ છે, રાજ્ય ફૂલ છે સફેદ લીલી, રાજ્ય પાક સોયાબીનનો છે, રાજ્ય રમત છે મલખંભ. તેમજ વાત કરીએ મધ્યપ્રદેશના લોકનૃત્ય, તો જેમાં છે ચારકુલા અને મટકી ડાન્સ. તેમજ વાત કરીએ આગળ તો મધ્યપ્રદેશના પ્રસિદ્ધ બંધમાં ઇન્દિરા સાગર બંધ, બારગી બંધ, નર્મદા બંધ અને ઓમકારેશ્વર બંધ જે નર્મદા નદી પર આવે છે, તેમજ ગંગાસાગર બંધ તથા ગાંધી સાગર બંધ એ ચંબલ નદી પર આવેલું છે. આ સિવાય મધ્યપ્રદેશની કેટલીક જનજાતિઓમાં લંબાડી, ગોંડ, મુરિયા, બિશનહાન અને વૈગા. ત્યારબાદ વાત કરીએ તો મધ્યપ્રદેશની સ્થાપના 1 નવેમ્બર 1956માં થઈ હતી. રાજધાની ભોપાલ છે, રાજ્યપાલ છે મંગુભાઈ છગનભાઈ પટેલ, વર્તમાનના મુખ્યમંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ. મધ્યપ્રદેશની અન્ય 5 રાજ્યની સીમાઓ સ્પર્શે છે, જેમાં એક રાજસ્થાન, બીજું ગુજરાત, ત્રીજું મહારાષ્ટ્ર, ચોથું છત્તીસગઢ અને પાંચમું છે ઉત્તર પ્રદેશ. ત્યારબાદ જોઈએ મધ્યપ્રદેશના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાનો, તો જેમાં એક છે કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન, પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન, સતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન, બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન, માધવ નેશનલ પાર્ક, પેંચ નેશનલ પાર્ક અને છે ઓમકારેશ્વર રાષ્ટ્રીય ઉદ્યાન. તો મિત્રો આ હતા મધ્યપ્રદેશના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાનો. ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નની ચર્ચા કરી એ પહેલાં વાત કરીએ તો વર્લિન બક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા આગામી DYSO અને STIની મેન્સ પરીક્ષા માટે એક સ્પેશિયલ બેચ શરૂ થવા જઈ રહી છે અને એ 6 સપ્ટેમ્બરથી શરૂ થશે. તેમજ મિત્રો આ બેચમાં તમને દિવસના 4 કલાકનો અભ્યાસ કરવામાં આવશે અને જેનો સમય 3:30 થી 5:30નો છે, તેમજ 6 થી 8નો છે. તો મિત્રો આ બેચ વિશેની વધુ માહિતી માટે તમે આપણા હેલ્પ નંબર 7575061818 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ હતી માહિતી વર્લિન બક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા શરૂ થવા જઈ રહેલ DYSO અને STIની મેન્સ પરીક્ષા માટેની બેચ વિશેની. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો દેશમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે સમૃદ્ધ યોજના કોણે લોન્ચ કરી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે સૂચના અને પ્રૌદ્યોગિકી મંત્રાલય. તો દેશમાં સૂચના અને પ્રૌદ્યોગિકી મંત્રાલય દ્વારા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે સમૃદ્ધ યોજના શરૂ કરવામાં આવી છે. તો વાત કરીએ તો સમૃદ્ધિ યોજના જે છે એનો ઉદ્દેશ સ્ટાર્ટઅપને ફંડ તેમજ કુશળતા પ્રદાન કરવાનો છે. આ સિવાય સરકાર દ્વારા આ સ્ટાર્ટઅપને ગ્રાહકો અને રોકાણકારો સુધી પહોંચાડશે, તેમજ તેને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પણ પૂરું પાડશે. એટલે સરકાર જે છે એ સ્ટાર્ટઅપને ગ્રાહકો તેમજ રોકાણકારો સુધી પહોંચાડશે અને તેને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પણ ઉપલબ્ધ કરાવશે. તેમજ વર્તમાનમાં દેશના સૂચના અને પ્રૌદ્યોગિકી મંત્રી છે વૈષ્ણવ. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સુપ્રીમ કોર્ટમાં કેટલા ન્યાયાધીશની નિમણૂક કરી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે 9. તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સુપ્રીમ કોર્ટમાં 9 ન્યાયાધીશોની નિમણૂક કરેલી છે. આ પહેલાં કેન્દ્ર સરકારે આ નિમણૂકની મંજૂરી આપી હતી. તેમજ 9 ન્યાયાધીશમાં 3 મહિલા ન્યાયાધીશોનો પણ સમાવેશ થાય છે. તેમજ વાત કરીએ તો હવે સુપ્રીમ કોર્ટ જે છે એના ન્યાયાધીશની સંખ્યા 33 થઈ ગઈ છે. તેમજ મિત્રો આ ન્યાયાધીશ છે તેમના નામ આ પ્રમાણે છે, જેમાં એક છે જસ્ટિસ AS ઓકા, ત્યારબાદ છે જસ્ટિસ વિક્રમનાથ જે આપણી ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે, તેમજ છે જસ્ટિસ JK મહેશ્વરી, ત્યારબાદ છે જસ્ટિસ હિમા કોહલી, જસ્ટિસ BV નાગરથન, ત્યારબાદ છે જસ્ટિસ CT રવિકુમાર, ત્યારબાદ છે જસ્ટિસ MM સુંદરેશ અને જસ્ટિસ બેલા ત્રિવેદી, ત્યારબાદ છે PS નરસિમ્હા. તો મિત્રો આ 9 ન્યાયાધીશો છે તેમની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક કરવામાં આવેલી છે. તેમજ મિત્રો વર્તમાનમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ છે NV રમન્ના. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન. તો ગામ અને ગામની બહારના વિસ્તારોમાં સુજલમ અભિયાન કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે?
તો મિત્રો એની અંદર આપણો જવાબ છે જળશક્તિ મંત્રાલય. તો તાજેતરમાં જળશક્તિ મંત્રાલય દ્વારા દેશમાં વધુમાં વધુ ગામોને ખુલ્લામાં શૌચ મુક્ત બનાવવા માટે 100 દિવસીય સુજલમ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. એટલે કે દેશનું જળશક્તિ મંત્રાલય છે એના દ્વારા દેશના વધુને વધુ ગામો છે એમાં ખુલ્લામાં શૌચ મુક્ત કરવા માટે 100 દિવસીય સુજલમ નામનું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ મિત્રો વર્તમાનની દેશના જળશક્તિ મંત્રી છે ગજેન્દ્રસિંહ શેખાવત. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં જ ન્યૂ ડ્રોન પોલિસી 2021ની જાહેરાત કોણે કરી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે કેન્દ્ર સરકાર. તો કેન્દ્ર સરકારે તાજેતરમાં જ ન્યૂ ડ્રોન પોલિસી 2021ની જાહેરાત કરી છે. તો વાત કરીએ એની છે તો ન્યૂ ડ્રોન પોલિસી 2021 અંતર્ગત યલો ઝોનને એરપોર્ટની પરિધિથી 45 કિલોમીટરથી ઘટાડી અને 12 કિલોમીટર કરી છે. તેમજ વાત કરીએ તો બધા ડ્રોન માલિકો છે તેમને પોતાના ડ્રોનનું રજિસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત રહેશે. આ સિવાય વાત કરીએ તો ગ્રીન ઝોનમાં અને એરપોર્ટ પરિધિથી 8થી 12 કિલોમીટર વચ્ચે 200 ફૂટ સુધીની ડ્રોન જે છે એને સંચાલિત કરવા માટે અનુમતિની આવશ્યકતા રહેશે નહીં. એટલે કે ગ્રીન ઝોન છે એમાં એરપોર્ટ પરિધિથી 8થી 12 કિલોમીટર વચ્ચેના 200 ફૂટ સુધીની ઊંચાઈ સુધી ડ્રોન જે છે એને સંચાલિત કરવા માટે કોઈપણ પ્રકારની અનુમતિની જરૂર રહેશે નહીં. તો ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરી લઈએ તો વર્લ્ડ બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા આગામી કોન્સ્ટેબલની જે 12,000+ ભરતી આવી રહી છે એના માટે એક સ્પેશિયલ બેચનું આયોજન થઈ રહ્યું છે અને જે 6 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. તેમજ મિત્રો આ બેચ છે એનો સમય 1 થી 3નો રહેશે અને આ બેચમાં તમને 3 ફ્રી ડેમો લેક્ચર મળશે. તો તમે આ ફ્રી ડેમો લેક્ચર એટેન્ડ કરી શકો છો. ત્યારબાદ તમે આ બેચની અંદર એડમિશન પણ લઈ શકો છો. આ સિવાય મિત્રો આ બેચ વિશે વધુ માહિતી માટે તમે આપણા હેલ્પ નંબર 7575061818 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ હતી માહિતી વર્લ્ડ બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા શરૂ થવા જઈ રહેલા કોન્સ્ટેબલ માટેના બેચ વિશેની. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં ભારતીય ફૂટબોલ કોચ સંઘના માનદ અધ્યક્ષ કોણ બન્યા છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે આદિત્ય ઠાકરે. તો આદિત્ય ઠાકરે છે તેઓ ભારતીય ફૂટબોલ કોચ સંઘના માનદ અધ્યક્ષ બન્યા છે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. તો કોણે ટેક સ્ટાર્ટઅપને સશક્ત કરવા માટે ઇન્વેસ્ટ ઇન્ડિયા સાથે ભાગીદારી કરશે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે માઇક્રોસોફ્ટ. તો માઇક્રોસોફ્ટ જે છે એને ટેક સ્ટાર્ટઅપ છે એને સશક્ત કરવા માટે ઇન્વેસ્ટ ઇન્ડિયા સાથે ભાગીદારી કરી છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન. તાજેતરમાં કયા જાણીતા તબલાવાદકનું નિધન થયું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે પંડિત શુભંકર. તો તાજેતરમાં જાણીતા તબલાવાદક પંડિત શુભંકરનું નિધન થયું છે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કયા દેશે સ્વદેશી રોકેટ ફતેહ-1નું સફળ પરીક્ષણ કર્યું છે? તો મિત્રો એની અંદર જવાબ છે પાકિસ્તાન. તો પાકિસ્તાન દ્વારા તેના સ્વદેશી રોકેટ ફતેહ-1નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં ઇન્ટરનેશનલ ડોગ ડે ક્યારે મનાવવામાં આવ્યું છે? તો મિત્રો તાજેતરમાં 26 ઓગસ્ટ 2021ના રોજ ઇન્ટરનેશનલ ડોગ ડે મનાવવામાં આવે છે. ત્યારબાદ મિત્રો આપણો જે આગળનો પ્રશ્ન તેનો જવાબ તમારી કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનો છે. પ્રશ્ન છે કે WTOનું પૂરું નામ શું છે? તો મિત્રો આ પ્રશ્ન છે એનો જવાબ તમારી કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનો છે. તો એનો સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો મિત્રો આ સાથે જ આજના દિવસભરના જેટલા પણ મહત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો હતા કે જે તમારી આગામી પરીક્ષાની અંદર પૂછાઈ શકવાની શક્યતાઓ ધરાવતા તેવા તમામ અગત્યના પ્રશ્નોની આપણે સંપૂર્ણ ડિટેલ તેમજ એક્ઝામમાં પૂછાઈ શકે તેવા પોઈન્ટ ઓફ વ્યૂથી ચર્ચા કરેલી છે, જેનાથી આગામી કોઈપણ પરીક્ષામાં કરંટ અફેરને લગતો પ્રશ્ન પૂછાશે તો એનો જવાબ તમને 100% આવડશે. તો મિત્રો આ માટે આપણા કરંટ અફેરના લેક્ચર જે છે તેને તમે રેગ્યુલર ફોલો કરીને રાખો. તેમજ તમને લેક્ચર પસંદ આવે તો લેક્ચરને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેનાથી દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચે અને તેમને પણ ફાયદો થશે. તેમજ મિત્રો લેક્ચર અંગેના જે તમારા કિંમતી પ્રતિભાવો છે તેને તમે એકવાર કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનું રાખો, તો જેનાથી અમને મોટિવેશન મળશે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના જેટલા પણ મહત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો બને છે તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરતા રહીશું. તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી વર્લ્ડ ઇનબોક્સ દ્વારા કોઈપણ નવો વિડીયો અપલોડ કરવામાં આવે તો એની નોટિફિકેશન તમને મળી શકે. આ સિવાય તમે વર્લ્ડ ઇનબોક્સ દ્વારા ચલાવવામાં આવી રહેલા વર્લ્ડ ઇનબોક્સની વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો. તેમજ વર્લ્ડ ઇનબોક્સ દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોર્સને પરચેસ કરો તેમજ કોર્સને લગતી કોઈપણ પ્રકારની માહિતી માટે તમે આપણા હેલ્પ નંબર 8238238787 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો.
તો મિત્રો આ સાથે જ લેક્ચરની અંત સુધી જોવા માટે આપનો આભાર. ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.